વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4ના MCQ કરીએ છીએ. હવે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વના. તો સૌથી પહેલાં બધાને એક રિક્વેસ્ટ કે આપણા 1000 સબસ્ક્રાઈબરનું જે ટાર્ગેટ છે એ પૂરો કરવાનો છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ. ઓકે, પહેલું MCQ છે આપણો. બે સમકેન્દ્રી રીંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલી છે. આ રીતે સમતલસ્થ કહેવાય. બંને રીંગમાં આંટાઓની સંખ્યા 20 છે, સરખી છે. તેમની ત્રિજ્યાઓ 40 સેન્ટીમીટર અને 80 સેન્ટીમીટર છે. R1 40 સેન્ટીમીટર એટલે 0.4 મીટર અને R2 છે એ 0.8 મીટર છે. તેમાંથી અનુક્રમે 0.4 એમ્પિયર અને 0.6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I1 I2 પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે. જો એકમાં સમગડી છે, બીજામાં વિષમગડી છે. તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા ટેસ્લા થશે. તો મિત્રો, રિંગ માટે આપણને સૂત્ર ખબર છે, μ0 Ni/2r. હવે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આપણે જમણા હાથની આંગળીઓને આ રીતે પ્રવાહની દિશામાં વાળીએ તો અંગૂઠો છે એ અંદર તરફ રહે, પૃષ્ઠને લંબ અંદર. અને આ મોટી રિંગના લીધે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આંગળીઓ પ્રવાહની દિશામાં વિષમ ઘડી રાખવાની, તો અંગૂઠો પૃષ્ઠને લંબ બહાર આવે. તો બંને રીંગોના ચુંબકીય ક્ષેત્રો કેન્દ્ર આગળ વિરુદ્ધ દિશાના છે, એટલે મોટામાંથી નાનું બાદ થાય. હવે ચુંબકીય ક્ષેત્ર છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે નાની રીંગનું ચુંબકીય ક્ષેત્ર મોટું હશે, એટલે આપણે B1 - B2 કરીએ છીએ. તો નાની રીંગને લીધે μ0 Ni/2r1 માઇનસ મોટી રીંગને લીધે μ0 Ni/2r2. બંનેમાં આંટાની સંખ્યા સરખી છે, એટલે આપણે N1 N2 લખ્યા નથી. હવે μ0 N અને 2 આટલું કોમન કાઢ્યું તો આ રીતનું થઈ ગયું. હવે કિંમતો મૂકીને સાદુરૂપ આપ્યું. આ 1 - 0.75 એટલે 0.25 એટલે 1/4 થાય, એટલે 10/4 μ0. ઓકે. સેકન્ડ MCQ છે આપણો. M દળનો એક કણ Q વિદ્યુત ભાર ધરાવે છે. આ કણને V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં ક્ષેત્રને લંબ દાખલ કરતા તે R ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરવામાં આવે તો તેનો ગતિમાર્ગ વર્તુળાકાર હોય. સમાંતર દાખલ કરો તો સીધો જાય, અને લંબ પણ નહીં અને સમાંતર પણ નહીં. એ રીતે 0 થી 90 વચ્ચેનો કોઈ ખૂણો થીટા હોય તો હેલિકલ ગતિમાર્ગ હોય. અહીંયા વર્તુળમાર્ગ છે. તો આ કણના વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર Q/m શોધો. એને સ્પેસિફિક ચાર્જ પણ કહેવામાં આવે છે, એકમ દળ દીઠ વિદ્યુત ભાર. ઓકે. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર વર્તુળ ગતિ કરતો હોય તો એની પર બે બળો લાગે. એક કેન્દ્ર ત્યાગી આભાસી બળ અને બીજું ચુંબકીય બળ. આપણે QVB sin થીટા કહીએ ને, પણ અહીંયા લંબ રૂપે દાખલ થાય એટલે sin 91. એક V ઉડી ગયો એટલે mv/r = QB. હવે બંને બાજુ સ્ક્વેર કરી દીધો તો m² V²/r² = B²Q². હવે બીજું કે વિદ્યુત ભાર Qને V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરીએ તો એને મળતી ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હોય ½mv². QV જેટલી હોય. આપણે W = VQ કરતા હતા ને જ. ઓકે. હવે આ બંને સમીકરણોનો આપણે ગુણોત્તર કરીએ. m² V²/r² / 1/2 mv².
તો એક એમ ઉડી જશે, v² ઉડી જશે, આ બગડો ઉપર જતો રહેશે એટલે આ 2m/r². આમાં એક q ઉડી જશે એટલે b²q/v. તો આપણને q/m માગ્યું છે તો q/m ને કરતા બનાવી દો તો 2v/b²r². એ સાચો જવાબ છે. ઓકે, એક સરસ MCQ છે, ધ્યાન રાખવા લાયક. સમાન ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે પ્રોટોન, ડ્યુટેરોન આયન અને આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા સાથે વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે. ત્રણ વિદ્યુત ભારિત કણો છે. અનુક્રમે એમના ગતિપથની ત્રિજ્યાઓ rp, p ફોર પ્રોટોન, rd, d ફોર ડ્યુટેરોન અને r આલ્ફા વડે દર્શાવીએ તો એ ત્રણની ત્રિજ્યાઓ વચ્ચે શું સંબંધ હોય એ કરવાનું છે. હવે પહેલાં આ ટેબલ યાદ રાખવાનું છે, એ દરેક જગ્યાએ કામમાં આવશે. પ્રોટોન છે એ હાઇડ્રોજન ન્યુક્લિયસ H11 કહેવાય, એનું દળ mp અને વિદ્યુતભાર E હોય. ડ્યુટેરોન છે એ હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે 1h2, એમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય છે. તો દળ છે એ પ્રોટોન કરતાં બમણું હોય પણ વિદ્યુતભાર પ્રોટોન જેટલો જ હોય +E. ટ્રિટિયમ પણ હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે, તો એમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. તો દળ છે એ 3 પ્રોટોન જેટલું હોય. આ ઉપર લખ્યું છે ને એ દળ મળશે અને નીચે છે એ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર પ્રોટોન જેટલું જ. આલ્ફા પાર્ટિકલ છે એ હિલિયમ ન્યુક્લિયસ છે, એટલે એની અંદર વિદ્યુતભાર કહો તો 2 પ્રોટોન જેટલો, અને એનું દળ છે એ હાઇડ્રોજન ન્યુક્લિયસ એટલે જ પ્રોટોન, તો એ પ્રોટોન કરતાં 4 ગણું હોય છે. ઓકે, તો આ ટેબલ યાદ રાખવાનું, ઘણી જગ્યાએ કામમાં આવશે. હવે વર્તુળ ગતિ છે એટલે 2 બળો લાગે. કેન્દ્ર ત્યાગી બળ mv²/r અને એને સમતોલતું કેન્દ્રગામી બળ qvb. એક v ઉડી ગયો અને વેગને કરતા બનાવ્યો અહીંયા v = qbr/m. હવે ગતિ ઉર્જા E = 12mv². E પણ કહેવાય, k પણ કહેવાય છે, અહીંયા E કીધું. તો આ 12m અને v² એટલે આનો સ્ક્વેર કરી દીધો. ઓકે, તો અહીંયા સ્ક્વેર કરશો એટલે એક m ઉડી જશે. તો આ q² b²r²/2m. હવે આપણે ત્રિજ્યાનું સૂત્ર કર્યું છે વર્તુળ ગતિ માટે, r = p/qb. તો એ વેગમાન p છે એને ગતિ ઉર્જાનો સંબંધ આ છે. p = √2me. આ ખાસ યાદ રાખવાનું, ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધ. તો આ વેગમાનની જગ્યાએ √2me લખી દીધું /qb. 2 અચળ છે. પછી સમાન ગતિ ઉર્જા છે એટલે E પણ અચળ થઈ ગયું. સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે એ પણ અચળ થઈ ગયું. તો ત્રિજ્યા કોની પર આધાર રાખે તો √m/q પર. આવું થયું ને. હવે આપણે r આલ્ફા માટે કરીએ તો આલ્ફા કણનું દળ છે એ 4mp થાય, એટલે અહીંયા √4 ઉપર આવશે. અને વિદ્યુતભાર 2e છે એટલે આ 2. બધામાંથી પેલું mp ને e ઉડી જશે. એટલે પછી પ્રોટોન માટે તો આ 1 1 રહે, તો આ √1/1. અને ડ્યુટેરોન માટે કરીએ તો આ √2 અને આ 1 થશે. તો આ √4 એટલે 2 અને 2 ઉડી ગયા એટલે આ 1. આ √1 એટલે 1/1 એટલે 1 અને આ √2 જેમ 1 એટલે √2. તો જુઓ, પહેલાંની ને બીજાની ત્રિજ્યા સરખી છે એટલે કે આલ્ફા કણ અને પ્રોટોનની ત્રિજ્યા સરખી છે એટલે r આલ્ફા = r પ્રોટોન. અને એ બંનેના વર્તુળ માર્ગની ત્રિજ્યા કરતાં ડ્યુટેરોનના વર્તુળ માર્ગની ત્રિજ્યા √2 ગણી મોટી છે એટલે ડ્યુટેરોનની ત્રિજ્યા મોટી થાય. ઓકે, તો આ ત્રણેય ત્રિજ્યાઓ વચ્ચેનો
સંબંધ થઈ ગયો, એટલે આ સાચો જવાબ છે. ઓકે, MCQ છે. એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. ઇલેક્ટ્રોને અડધા પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા ખાલી જગ્યા 0 હોય. કેમ? કે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે નિયમિત વર્તુળ ગતિ કરતો હોય તો જે બળ લાગે છે ક્યુ વી બી સાઇન 90 કહીએ ને, તો એ કેન્દ્રગામી હોય અને વેગની દિશા એટલે કે સ્થાનાંતરની દિશા સ્પર્શકની દિશામાં હોય. તો કાર્ય ગણીએ તો કાર્ય W બરાબર સદિશ F ડોટ સદિશ D હોય, એટલે કે અદિશ સ્વરૂપે FD cos થીટા હોય. તો અહીંયા બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે, તો કાર્ય 0 અને કાર્ય ના થાય તો ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર ના થાય, તો અડધાની આખા પરિભ્રમણ દરમિયાન પણ પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા 0 જ હોય છે. ઓકે, એટલે અચળ ગતિ ઉર્જા હોય, કોઈ ફેરફાર ના થાય. અને યાદ રાખવાનું કે 4 વિકલ્પમાંથી એક વિકલ્પ શૂન્ય આપેલો હોય તો જવાબ શૂન્ય હોવાની શક્યતાઓ વધારે હોય છે. આવો પંચાલનો નિયમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન મોટો, જવાબ નાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા સુરેખ તાર એકબીજાને સમાંતર રાખી બંનેમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ વખતે એમની વચ્ચેનું લાગતું બળ F છે. હવે તારમાં પ્રવાહ 1 એમ્પિયર જેટલો કરવામાં આવે અને પ્રવાહની દિશા ઉલટાવી નાખવામાં આવે, એટલે બંનેમાં પ્રવાહ 1 એમ્પિયર કરી દીધો અને આમાં પ્રવાહ આમ હતો, આમાં ઉલટો કરી દીધો. તો હવે એમની વચ્ચે લાગતું બળ શું થાય? તો મિત્રો આપણને ખબર છે કે બે સમાંતર તારો વચ્ચે લાગતું બળ F ઇક્વલ ટુ μ0 I1 I2 L અપોન 2πy અથવા 2πd જેટલું હોય છે. એ y અથવા d એટલે બે વચ્ચેનું લંબ અંતર છે. તો એ F ચલે છે I1 I2 કહી શકાય. તો અહીંયા બે વચ્ચે I1 I2નો ગુણાકાર 4 થશે અને આમાં એ ગુણાકાર 1 થશે. તો બળ છે એ પહેલાં F હતું અને પછી કેટલું થાય? તો આ 4માંથી ગુણાકાર 1 થઈ ગયો, મતલબ ચોથા ભાગનું થાય F/4. બીજું કે જો બંનેમાં એક જ દિશામાં પ્રવાહ હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો અપાકર્ષણ થાય. તો પહેલા કેસમાં બંનેમાં એક જ દિશામાં પ્રવાહ છે તો આકર્ષણ હશે F જેટલું. હવે બળ ચોથા ભાગનું એટલે F/4 થઈ ગયું. પ્રવાહ બંનેમાં હજુ એક જ દિશામાં કહેવાય ને, પહેલા કેસ કરતાં ઉલટો, પણ અત્યારે બંનેમાં પ્રવાહ એક જ દિશામાં છે એટલે આકર્ષણ જ હોય, પણ પહેલાં કરતાં ચોથા ભાગનું. એટલે બળ F/4 થશે અને આકર્ષણ પ્રકારનું જ હશે. ઓકે, હવે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQ અને R અતિ લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 એમ્પિયર 40 એમ્પિયર અને 60 એમ્પિયર જેટલો પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ બેમાં આમ છે, આમાં ઉલટો છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા Qની ખાલી જગ્યા તરફ હોય. તો Q એટલે વચ્ચેવાળો તાર, એની પર કોણ બળ લગાડે? તો બંને બાજુવાળા. તો આપણને બળનું મૂલ્ય તો ખબર પડી ગઈ કે F ચલે છે I1 I2 હોય. તો P અને Q વચ્ચેનું જે બળ છે આપણે એને FPQ કહીએ, એ 20 × 40ના સમપ્રમાણમાં હોય અને આકર્ષી પ્રકારનું હશે કારણ કે બેમાં એક જ દિશામાં પ્રવાહ છે. હવે Q અને R વચ્ચેનું બળ FRQ કહીએ તો એ 40 × 60ના સમપ્રમાણમાં હોય. હવે એ અપાકર્ષી હશે, કેમ કે બેમાં પ્રવાહ વિરુદ્ધ છે. તો આવું થશે જો કે આ PQ વચ્ચે આકર્ષી પ્રકારનું
અને ક્યુ અને આર વચ્ચે અપાકર્ષી પ્રકારનું. તો આપણે તો ક્યુ પર લાગતા બળની દિશા કરવી છે. તો જો આ બળ એફ પી ક્યુ અને આ છે એ એફ આર ક્યુ, તો બંને એક જ દિશામાં થાય ને, તો સરવાળા જેટલું લાગે ને. અને કઈ બાજુ લાગે? તો ડાબી બાજુ. ઓકે, સિમ્પલ. હવે બરાબર ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ આઈ વહે છે. આમ સમઘડી. તેનું કેન્દ્ર ઓ પર રહે એમ XY સમતલમાં રાખેલ છે. તો આ વર્તુળાકાર લૂપનું વલણ, એટલે સંકોચાવાનું હોય, પ્રસરણ કરવાનું કે ખસવાનું હોય, જોઈએ. તો જમણા હાથના નિયમ પ્રમાણે આપણે વિચારવાનું, અંગૂઠાના નિયમ પ્રમાણે. તો અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં રાખીએ તો એ આમ રાખવાનો, આ વર્તુળના સ્પર્શકની દિશામાં આ બાજુ. પછી પહેલી આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની, એટલે અહીંયા ચોકડીનો મતલબ પૃષ્ઠને લંબ અંદર રાખવાની. અને આ અંગૂઠો પહેલી આંગળી અને બીજી આંગળી ત્રણે એકબીજાને લંબ હોવા જોઈએ, પાછા આમ બંદૂક જેવું કરવાનું. તો એ ત્રીજી આંગળી જે દિશા દર્શાવે એ બળની દિશા કહેવાય. તો તમારે એ પ્રેક્ટિકલ કરવું પડશે અહીંયા, કે અંગૂઠો છે એને આમ સ્પર્શકની દિશામાં રાખો. પછી પહેલી આંગળી છે એને સ્ક્રીનની અંદર તરફની દિશામાં રાખો. તો બીજી આંગળી છે એ આમ બતાવશે બહાર તરફ. જો આ રેડ બતાવ્યું છે ને એ તરફ, તો એ બળની દિશા થઈ. એવું અહીંયા છે, અંગૂઠો આમ, પહેલી આંગળી અંદર તરફ, એટલે બીજી આંગળી આમ બળની દિશામાં. એવું અહીંયા બધે આમ. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ હોય અને પ્રવાહ સમગડી હોય તો રિંગ ઉપર બધી બાજુથી આમ બહાર તરફ બળ લાગે તો રિંગ બહાર તરફ ખેંચાય, મતલબ કે બહાર તરફ એ વિસ્તરવાનું અથવા પ્રસરવાનું વલણ ધરાવે. ઓકે, જો પ્રવાહ ઉલટાઈ દો તો બળોની દિશા ઉલટી થઈ જાય, તો અંદર તરફ સંકોચાવાનું વલણ ધરાવે. અથવા એકલું ચુંબકીય ક્ષેત્ર ઉલટાઈ દો તો પણ એવું થાય. ઓકે, હવે સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. આથી એક ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરે છે. આથી આ ઇલેક્ટ્રોન ખાલી જગ્યા, એના વેગમાં શું ફરક પડે એ. તો આવું છે, જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને અધો દિશામાં છે અને ઇલેક્ટ્રોનના વેગની દિશા પણ અધો દિશામાં છે. તો એની ઉપર બે બળો લાગે, એક ચુંબકીય બળ હોય અને બીજું વિદ્યુતીય. અહીંયા ચુંબકીય બળ 0 થઈ જશે. કેમ કે ચુંબકીય બળ આપણે Q ઇન્ટુ V ક્રોસ B કરીએ ઇલેક્ટ્રોન માટે, -E ઇન્ટુ V ક્રોસ B હોય. પણ અહીંયા V અને B સમાંતર છે, એટલે સમાંતર સદિશોનો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. એટલે આની પર કોઈ ચુંબકીય બળ લાગે નહીં. હવે વિદ્યુતીય બળની વાત કરીએ, F બરાબર QE, ઇલેક્ટ્રોન માટે -EE થાય. તો એ ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અને જો ઇલેક્ટ્રોન આમ જતો હોય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આમ બળ લાગે તો સ્લો થઈ જાય ને. એટલે દિશા તો એમ જ રહે, પણ એના વેગના મૂલ્યમાં ઘટાડો થાય. આવું એટલે ક્યાંય વળે નહીં, પણ વેગનું મૂલ્ય ઘટશે. ઓકે, એટલે ધીમો પડે. નેક્સ્ટ, એકબીજાથી આર અંતરે રાખેલા બે સમાંતર પાતળા તારમાં દરેકમાં I વિદ્યુત પ્રવાહ વહે છે. આથી કોઈ એક તારની એકમ લંબાઈ દીઠ બીજા તાર વડે લાગતા બળનું માન એટલે મૂલ્ય. તો બે સમાંતર તારો માટે આવું કરતા હતા, F = μ0 I1 I2 L/2πy. તો અહીંયા બંનેમાં એક સમાન પ્રવાહ છે એટલે I1 I2 બંને I લઈએ.
એકમ લંબાઈ દીઠ બળ કરવાનું છે, એટલે L = 1 એકમ કરી દો. અને લંબ અંતર વાયના બદલે અહીંયા આર આપ્યું છે, એટલે વાયની જગ્યાએ આર મૂકી દો. તો આ μ0 I1/2πr એટલે μ0 I² થશે. ઓકે, એટલે આ જવાબ. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલું છે. અહીંયા આ 10 ઓહ્મને સમાંતર વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે, તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ખાલી જગ્યા હશે. તો મિત્રો, આપણે આ 10 ઓહ્મના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ શોધવું છે. તો સૌથી પહેલાં તો ઓહ્મના નિયમ પરથી પ્રવાહ શોધી કાઢીએ. તો આખા પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? તો આ 10 ઓહ્મ અને 10 ઓહ્મ શ્રેણીમાં છે, એટલે 20 ઓહ્મ થાય. એટલે પરિપથનો કુલ અવરોધ થયો 20 ઓહ્મ. ઓહ્મના નિયમ પ્રમાણે પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો કુલ EMF લાગુ પાડ્યું છે 10 વોલ્ટ અને પરિપથનો કુલ અવરોધ થયો 20 ઓહ્મ, એટલે 1/2 એટલે 0.5 એમ્પિયર. હવે ઓહ્મના નિયમ પ્રમાણે આ 10 ઓહ્મના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = IR. પ્રવાહ 0.5 એમ્પિયર ને અવરોધ 10 ઓહ્મ, એટલે 0.5 × 10 એટલે 5 વોલ્ટ. બીજી રીતે વિચારવું હોય તો શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય. તો આનું વોલ્ટેજ અને આના વોલ્ટેજનો સરવાળો ટોટલ 10 વોલ્ટ થવો જોઈએ. બંને અવરોધો 10 ઓહ્મ છે, એટલે 2 પર 5 વોલ્ટ હોય. સિમ્પલ. એટલે આ 5 વોલ્ટ અને આનું પણ 5 વોલ્ટ હોય. ઓકે, ઓકે. હવે નેક્સ્ટ, બી માન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ક્યુ વિદ્યુત ભાર ધરાવતો M દળનો કણ R ત્રિજ્યાના વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે. આથી આ કણને એક ભ્રમણ કરતાં લાગતો સમય, એટલે કે એનો આવર્તકાળ કેટલો હોય? તો નિયમિત વર્તુળ ગતિ જે કરે છે, એટલે બે બળો લાગે. એક કેન્દ્ર ત્યાગી આભાસી બળ હોય mv²/r, બીજું કેન્દ્રગામી ચુંબકીય બળ હોય QVB. તો એક V ઉડી ગયો અને R ને સામે લઈ લો, તો mv = QVB. હવે આ M નું M, V = R ઓમેગા થાય. તો આ R અને ઓમેગાની જગ્યાએ 2π/T. અથવા બીજી રીતે કહેવું હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય લખવાનું. તો એક પરિભ્રમણ એટલે અંતર કેટલું થાય? તો પરિઘ જેટલું 2πr, અને એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ =QBR. હવે આવર્તકાળને કરતા બનાવી દો. તો 2πm/QB. RR ઉડી જશે. એટલે એ વર્તુળ માર્ગની ત્રિજ્યા પર આધાર ના રાખે. ઓકે, બરાબર. ધ્યાન આપવા લાયક ક્વેશ્ચન છે. એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. તેને એક વર્તુળાકાર વાળતા, એટલે કે એક આંટાની રિંગ બનાવતા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B છે. હવે ધારો કે આ જ તારને વર્તુળાકાર n આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે, તો કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થશે. તો આવું છે. પહેલાં એક L લંબાઈનો તાર છે, એમાંથી એક આંટાવાળું આવું કેપિટલ R ત્રિજ્યાનું લૂપ બનાવ્યું. તો આટલી લંબાઈ એટલે પરિઘ થાય 2πr જેટલી. ઓકે, અને પછી એ જ તાર છે એનું n આંટાવાળું લૂપ બનાવ્યું, એટલે નાનું બને નેચરલી. એની ત્રિજ્યા સ્મોલ r કહીએ. તો એક પરિઘ 2π સ્મોલ r હોય એવા n પરિઘ કહેવાય, એટલે n × 2πr થશે. તાર તો એક જ છે,
પણ આ એક આંટાવાળી રિંગ બનાવો તો આવું અને એન આંટાવાળી રિંગ બનાવો તો આવું થાય. તો બે વચ્ચેનો સંબંધ કરવો હોય તો 2π ઉડી જાય. તો કેપિટલ આર ઇક્વલ ટુ સ્મોલ એન આર થાય. ઓકે, હવે આ જે કેપિટલ આર ત્રિજ્યાની એક આંટાવાળી રિંગ છે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કરીએ તો μ0I/2r થાય. આંટાની સંખ્યા 1 છે. કેપિટલ આરની જગ્યાએ સ્મોલ એન આર લખી દો તો μ0I/2 ઇન્ટુ સ્મોલ એન આર થયું. ઓકે, હવે આના માટે કરીએ તો આના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બીટુ તો μ0 એન આંટા છે એટલે NI/2r થશે. હવે આ બંનેનો ગુણોત્તર કરો B2/B1. μ0 NI/2 સ્મોલ આર અને આ અપોન છે એટલે ઊંધું થઈ જશે. μ0I ઉપર 2nr થશે. તો 2r ઉડી જાય, μ0 ઉડી જાય, I ઉડી જાય, n² બચ્યું. અને આમ લઈ જાઓ તો B2 બરાબર n²B1 અને એ B1 એટલે આપણને આપ્યું છે B એટલે n² ઇન્ટુ B. એટલે એક આંટાવાળી રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એના n² ગણું ચુંબકીય ક્ષેત્ર આ નાની રિંગના કેન્દ્ર પર ઉત્પન્ન થાય. ઓકે, તો યાદ રાખવાનું જેટલા ગણા આંટા કરો એના સ્ક્વેર ગણું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રમાં બને. એટલે આંટા 2 ગણા કરો તો ચુંબકીય ક્ષેત્ર 4 ગણું થાય, 3 ગણા આંટા કરો તો 9 ગણું થાય એમ. ઓકે, આવું થાય. ઓકે, નેક્સ્ટ. 1 મીટર લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેની ચુંબકીય મોમેન્ટ ખાલી જગ્યા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. તો ચુંબકીય મોમેન્ટ રિંગ માટે M ઇક્વલ ટુ IA હોય, એક આંટો હોય તો IA, n આંટા હોય તો NIA હોય. તો IA અને R ત્રિજ્યાનું વર્તુળાકાર રિંગ છે એટલે ક્ષેત્રફળ πr² કહેવાય. હવે L લંબાઈનો એટલે કે 1 મીટરનો તાર છે એને રિંગ બનાવો એટલે પરિઘ જેટલી લંબાઈ થાય 2πr ઇક્વલ ટુ L. તો R ઇક્વલ ટુ L/2π થયું. એ અહીંયા મૂકી દઈએ સ્ક્વેર કરીને L/2π નો હોલ સ્ક્વેર. હવે જો પ્રવાહ 1 એમ્પિયર છે, આ પાઈનું પાઈ, આ L² એટલે 1 મીટરનો સ્ક્વેર 1² થાય અને આનો સ્ક્વેર છે એટલે 4π². 1 પાઈ ઉડી ગયો એટલે 1/4π એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી એની ચુંબકીય મોમેન્ટ થાય. એક ઇન્ટરેસ્ટિંગ MCQ છે, ધ્યાન રાખવા જેવું. M દળવાળા અને Q વિદ્યુત ભારવાળા બે કણોને 2r લંબાઈના એક સળિયાના છેડાઓ ઉપર ચોંટાડેલા છે. આ સળિયાને ઓમેગા જેટલા કોણીય ઝડપથી એના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ આપતા ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને આ કણોના કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. એને ગાયરોમેગ્નેટિક રેશિયો પણ કહેવાય છે. તો આ રીતે એક સળિયો છે 2r લંબાઈનો, એના બંને છેડે M દળ અને Q વિદ્યુત ભારના કણો રાખ્યા અને પછી આમ ભ્રમણ આપીએ છીએ ઓમેગા જેટલી કોણીય ઝડપથી. તો પહેલાં એની ચુંબકીય મોમેન્ટ શોધીએ. ચુંબકીય ચાક માત્રા કહેવાય છે, ચૂચા. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇંગ્લિશમાં એવું કહે છે. તો M બરાબર IA. હવે પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે Q/T, પણ અહીંયા આવા Q વાળા બે વિદ્યુત ભારો છે એટલે કુલ વિદ્યુત ભાર 2Q ભાગ્યા આવર્તકાળ, એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ T. ત્રિજ્યા R થશે એટલે ક્ષેત્રફળ πr² થશે. આપણને અહીંયા ઓમેગા આપ્યું છે તો ઓમેગા બરાબર 2π/T માટે T બરાબર 2π/ω લખાય. ઓકે,
પછી એ ઓમેગા ઉપર જતું રહેશે, એક 2 ઉડી જશે, એક પાઈ ઉડશે, એટલે ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ ક્યુ ઓમેગા આર સ્ક્વેર. ઓકે, હવે કોણીય વેગમાન કરીએ તો ચાક ગતિમાં આવતું હતું આઈ ઓમેગા જેટલી કોણીય વેગમાન હોય. અહીંયા આઈ છે એ જડત્વની ચાક માત્રા છે, તો આ કણ માટે એમઆર સ્ક્વેર થાય, આની પણ એમઆર સ્ક્વેર થાય. એટલે આ 2mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા, એટલે કોણીય વેગમાન થયું 2 ઇન્ટુ mr સ્ક્વેર ઓમેગા. એ બંનેનો ગુણોત્તર માંગ્યો છે, તો m અપોન એલ કરીએ તો ક્યુ ઓમેગા આર સ્ક્વેર અપોન 2mr સ્ક્વેર ઓમેગા. ઓમેગા અને આર સ્ક્વેર ઉડી ગયા, ક્યુ અપોન 2m. તો આને કહેવાય છે ગાયરો મેગ્નેટિક રેશિયો. ઓકે, ઇલેક્ટ્રોન હોય તો E/2m કહેવાય, તો એનું પ્રોપર મૂલ્ય મળી જાય છે, પણ આમાં વ્યાપક રૂપે ક્યુ વિદ્યુત ભાર છે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ છે. એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 100 આંટાઓ છે, તેમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, તો એની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા થાય. તો મિત્રો, અતિ લાંબા સોલેનોઇડના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ n I કરતા હતા નાની મુન્ની. μ0 સ્મોલ n I, એ સ્મોલ n I એમાં સ્મોલ n છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ કરવાનું. એટલે સ્મોલ nની જગ્યાએ કેપિટલ N અપોન L લખી દીધું, એટલે આવું થઈ જાય મોટી મુન્ની બાય L. તો μ0 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 છે. આંટાની સંખ્યા 100 આપેલી છે, પ્રવાહ 5 એમ્પિયર છે, લંબાઈ 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. બસ આનું સાદુરૂપ આપી દો એટલે 6.28 ઇન્ટુ 10⁻² ટેસ્લા જવાબ. સિમ્પલ. નેક્સ્ટ, આ ધ્યાન રાખવા જેવો થોડોક લાંબો છે. 2 અતિ લાંબા વિદ્યુત વાહક તારોને એકબીજાને સમાંતર ડી અંતરે રાખી એમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન પ્રવાહો પસાર કરવામાં આવે છે. હવે આ બંને તારોથી વચ્ચે D/2 અંતરે, એટલે બેના સેન્ટરમાં આવેલા બિંદુ પાસેથી ક્યુ જેટલો વિદ્યુતભારિત કણ બંને તારોથી રચાતા સમતલને લંબ v વેગથી પસાર થાય છે, તો આ કણ પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા હશે. તો પંચાલના નિયમ પ્રમાણે તો જવાબ મળી જાય, પણ કેવી રીતે મળે છે એ કરીએ જોઈએ. તો અહીંયા 2 સમાંતર તારો છે, એમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. 2 વચ્ચેનું અંતર D છે, તો D/2 અંતરેથી, એટલે અહીંયાથી એક વિદ્યુત ભાર છે એ આ બંને તારોથી બનતા સમતલને લંબ આમ પસાર થાય છે. તો આપણે આને ઉપરથી જોઈએ તો આવું છે. એક તારમાં પ્રવાહ બહાર આવે છે, બીજામાં અંદર જાય છે. આ જે સર્કલ બતાવ્યા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તો તાર માટેના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો પ્રવાહની દિશામાં, એટલે બહાર આવતો બતાવવાનો, તો આંગળીઓ જે દિશા દર્શાવે આમ થાય ને, એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થાય. આ બિંદુ આગળ કહીએ તો સ્પર્શકની દિશામાં આવું થાય, B1 કહીએ. I2 પ્રવાહ છે એ અંદરના જતો છે, તો એનું વિચારો તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ હોય, તો આ બિંદુ આગળ એ પણ એ જ દિશામાં થશે. તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા B1 પ્લસ B2 આ દિશામાં થયું. ઓકે, વિદ્યુત ભાર છે એ પણ એ જ દિશામાં અને આને સમાંતર જ પસાર થયો. તો વેગની દિશા અને પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા સેમ જ છે. તો F = Q ઇન્ટુ V ક્રોસ બીમાં V અને B પરસ્પર સમાંતર છે. સમાંતર સદિશોનો ક્રોસ ગુણાકાર 0 હોય તો બળ 0 થઈ જાય, એટલે કોઈ બળ ના લાગે. ઓકે,
ઓકે, નેક્સ્ટ. એલ લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ સ્મોલ એન સ્તરો ધરાવે છે. દરેક સ્તરમાં કેપિટલ એન આંટાઓ છે. સોલેનોઇડનો વ્યાસ ડી છે. તેમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય. તો સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર નાની મુન્ની, તો એના ટોટલ આંટાને આપણે એન ડેશ કહીએ. એ એન ડેશ એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. તો એક સ્તરમાં એન આંટાઓ છે, કેપિટલ એન, અને એવા સ્મોલ એન સ્તરો છે. એટલે કુલ આંટા થયા સ્મોલ એન ઇન્ટુ કેપિટલ એન ભાગ્યા કુલ લંબાઈ, એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા થઈ ગઈ. તો એ એન ડેશની જગ્યાએ આવું મૂકી દઈએ તો આવું થયું. આમાં ક્યાંય કેપિટલ ડી આવતો નથી, એટલે સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ સોલેનોઇડના વ્યાસ ડી પર આધારિત નથી, એટલે કે ડીથી સ્વતંત્ર છે. ઓકે, નેક્સ્ટ. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણોની કોણીય ઝડપ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. તો આપણને કોણીય ઝડપ ઓમેગાનું સૂત્ર ખબર છે, ક્યુબી અપોન એમ. તો એ વિદ્યુત ભારના મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને વિદ્યુત ભારના દળ પર આધાર રાખે છે, એની ઝડપ ઉપર આધાર ના રાખે. એટલે કે કણની રેખીય ઝડપ વીથી સ્વતંત્ર છે એવું કહેવાય. હવે ગતિમાન વિદ્યુત ભારના કારણે, એ ખાલી જગ્યાના કારણે ઉર્જા મેળવે છે. તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે એની ઉપર બળ લાગે ક્યુઈ જેટલું, અને એના કારણે વિદ્યુત ભાર પ્રવેગિત થાય, એટલે કે ઉર્જા મેળવે. પણ ચુંબકીય ક્ષેત્રમાંથી એને કોઈ ઉર્જા ના મળે, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર લંબરૂપે ગતિ કરતો હોય તો માત્ર એ વેગની દિશા બદલાય છે વેગના મૂલ્યમાં, અને એના કારણે ગતિ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. એટલે વિદ્યુત ભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર પાસેથી ઉર્જા મેળવતો હોય છે. ઓકે, નેક્સ્ટ. એક વિદ્યુત ભારિત કણ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી પસાર થઈ રહ્યો છે. તો એના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા સ્થિતિમાં મહત્તમ હશે. તો વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ એફ બરાબર ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી છે. અદિશ સ્વરૂપે લખો તો એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટા. તો બળ મેક્સિમમ કરવું હોય તો સાઇન થીટા મેક્સિમમ કરવું પડે, અને સાઇન થીટાનું મેક્સિમમ મૂલ્ય 1 થાય, એટલે ક્યુ વી બી જેટલું મહત્તમ બળ થઈ જાય. અને સાઇન થીટાનું મૂલ્ય 1 થાય એનો મતલબ થીટાનું મૂલ્ય 90 થાય, સાઇન 91. તો અહીંયા થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. તો વી અને બી પરસ્પર લંબ હોય, એટલે કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો એની ઉપર મહત્તમ બળ લાગે, ક્યુ વી બી જેટલું. ઓકે, હવે નાના MCQ છે. બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન પ્રવાહો પસાર થઈ રહ્યા છે. તો વિરુદ્ધ પ્રવાહ હોય તો બંને એકબીજાને અપા કરશે, એક જ દિશામાં હોય તો આ કરશે. નેક્સ્ટ. એક વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો માત્ર વેગની દિશા બદલાય છે, વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. અને વેગની દિશા બદલાય તો વેગ બદલાયો કહેવાય, અને વેગ બદલાય તો વેગમાન પણ બદલાયું કહેવાય, કારણ કે એ સદિશ રાશિ છે. પણ વેગનું મૂલ્ય બદલાતું નથી, એટલે ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર ના થાય. ઓકે, કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર લંબરૂપે દાખલ થાય તો માત્ર વેગની દિશા બદલાતી રહે સ્પર્શકની દિશા પ્રમાણે, અને વેગની દિશા બદલાય એટલે વેગમાન બદલાય, કારણ કે એ સદિશ છે. પણ ગતિ ઉર્જા અદિશ રાશિ છે, એટલે એ બદલાતી નથી. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન.
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ઝડપ વધારવામાં આવે તો એના ગતિપથની ત્રિજ્યા ખાલી જગ્યા. તો મિત્રો કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²/r અને કેન્દ્રગામી ચુંબકીય બળ qvb એકબીજાને સમતોલતા હોય. એના પરથી ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર આપણે કરેલું છે r = mv/qb. તો આ પ્રમાણે r ચલે છે v છે, તો ઝડપ v વધારીએ તો ગતિમાર્ગની ત્રિજ્યા પણ વધે. ઓકે, દેટ્સ ઇટ. આજે આટલું. ફિનિશ્ડ.